નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર મોનિલ નાયક, રોબોટિક આસિસ્ટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, અંબા હોસ્પિટલ, ગાંધીનગર. મિત્રો, આજે આપણે એક સળગતા પ્રશ્નની ચર્ચા કરશું. ઘણા લોકો ગોઠણના ઘસારા સાથે અમારી પાસે એ રીતે આવે છે અને અલગ અલગ જગ્યાએ બતાવેલું હોય છે અને એવી સલાહ મળી હોય છે કે માઇક્રોપ્લાસ્ટી અથવા પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરાવો, અને ઘણા લોકો કહે છે, ઘણા ડૉક્ટર્સ કહેતા હોય છે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવો. તો હંમેશા પેશન્ટને એવો પ્રશ્ન થતો હોય છે કે અમારે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરાવવું કે ટોટલની રિપ્લેસમેન્ટ કરાવવું. તો આ વિડીયોમાં હું તમને વિસ્તૃત જાણકારી આપીશ કે કયા વ્યક્તિને પાર્શિયલ કરાવવું જોઈએ અને કયા વ્યક્તિને ટોટલની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ. મિત્રો, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ શું છે પહેલાં આપણે સમજીએ. સૌ પહેલાં ગોઠણમાં આપણે સમજી શકાય કે સાથળનું હાડકું, પગના નળાનું હાડકું અને ની કેપ, આ ત્રણના હાડકાના સમન્વય વડે ઢીંચણનો સાંધો બનતો હોય છે. અને મુખ્યત્વે સાંધામાં 3 કમ્પાર્ટમેન્ટ હોય છે: મીડિયલ કમ્પાર્ટમેન્ટ, લેટરલ કમ્પાર્ટમેન્ટ અને એન્ટિરિયર કમ્પાર્ટમેન્ટ. ઘણા વખતે યંગ એજના પેશન્ટમાં પણ ઘસારો હોય છે, અથવા એલ્ડરલી, ખૂબ જ આગળ વધેલી ઉંમરવાળા વ્યક્તિ, જેમ કે 70s 80sમાં ઘસારો થતો હોય છે અને દુખાવાની શરૂઆત થતી હોય છે. તો એક્સરે જોતાં અને MRI કરતાં અમને એવું માલુમ પડતું હોય છે કે ઘણા પેશન્ટમાં એક જ કમ્પાર્ટમેન્ટ, એટલે કે મીડિયલ કમ્પાર્ટમેન્ટમાં જ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે કે સાંધાનો ઘસારો હોય છે. બાકીના લેટરલ કમ્પાર્ટમેન્ટ અને એન્ટિરિયર કમ્પાર્ટમેન્ટ એકદમ નોર્મલ હોય છે, જેની ગાદી એટલે કે કાર્ટિલેજ એકદમ સારી ક્વોલિટીની હોય છે. તો જ્યારે હંમેશા એક જ કમ્પાર્ટમેન્ટના સાંધાનો ઘસારો થયેલો હોય અને બીજા બંને કમ્પાર્ટમેન્ટ ખૂબ જ સારા હોય, જે આપણે એક્સરેમાં ખૂબ જ સરળતાથી પકડી શકાય, તો આવા દરેક વ્યક્તિ એ પાર્શિયલની રિપ્લેસમેન્ટ એટલે કે માઇક્રોપ્લાસ્ટીના કેન્ડિડેટ છે અને એમના કેસમાં માઇક્રોપ્લાસ્ટી જ કરવું જોઈએ. માઇક્રોપ્લાસ્ટી એ એવા પ્રકારનું ઓપરેશન છે કે જેમાં ઘસારા પામેલ એક જ કમ્પાર્ટમેન્ટ, જે મીડિયલ કમ્પાર્ટમેન્ટ મુખ્યત્વે હોય છે અને જેને એન્ટ્રોમીડિયલ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ અમારી ભાષામાં કહેતા હોઈએ છીએ, એ કમ્પાર્ટમેન્ટનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે, જેને માઇક્રોપ્લાસ્ટી અથવા પાર્શિયલની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે. કે જેમાં ઘસારા પામેલી મીડિયલ કમ્પાર્ટમેન્ટની સપાટી બદલાય છે, જેમાં ટીબિયા અને ફીમર બોનની સપાટી ચેન્જ થાય છે અને વચ્ચે ગાદી ચેન્જ એટલે કે જે પ્લાસ્ટિક મૂકવામાં આવે છે, જે મેનિસ્કલ બેરિંગ પ્લાસ્ટિક હોય છે. આ 3 કમ્પોનન્ટના આધારે માઇક્રોપ્લાસ્ટી કરવામાં આવે છે, જેમાં ઓલમોસ્ટ નોર્મલ નીના 70% જેટલી કાર્ટિલેજ બચાવી લેવામાં આવતી હોય છે. મુખ્યત્વે માઇક્રોપ્લાસ્ટી એટલે કે પાર્શિયલની રિપ્લેસમેન્ટનો ફાયદો એ છે કે એ ખૂબ જ નાના ચીરામાં થાય છે, ઓલમોસ્ટ સ્નાયુ કાપવો પડતો નથી હોતો, રિકવરી ખૂબ જ ફાસ્ટ આવે છે. અમે અમારા પેશન્ટમાં સેમ ડે ઊભા કરીને ચાલતા કરી શકતા હોઈએ છીએ. બ્લડ લોસ એટલે કે રક્તસ્રાવ ઓપરેશન પછી ખૂબ જ ઓછો થાય છે અને રોજબરોજના જીવનમાં ખૂબ જ ઝડપભેર કાર્યાન્વયન થઈ શકે છે, કે જે ની રિપ્લેસમેન્ટ પછી સામાન્ય રીતે 4 થી 6 અઠવાડિયા કે 2 મહિના સુધી પછી રિકવરી આવે, જે માઇક્રોપ્લાસ્ટી કર્યા પછી 3 to 4 વીક્સમાં ઓલમોસ્ટ રિકવરી બધી આવી જતી હોય છે. મિત્રો, માઇક્રોપ્લાસ્ટી એ એવા વ્યક્તિઓમાં કરવી જોઈએ કે જે એક જ કમ્પાર્ટમેન્ટનો ઘસારો થયેલો હોય. આમાં કોઈ એજ લિમિટ નથી. પહેલાંના ટાઈમમાં એવું હતું કે બહુ જ યંગ પેશન્ટમાં અથવા તો ખૂબ જ એલ્ડરલી પેશન્ટમાં, એટલે કે 70 પછી અથવા તો 40-45ની આસપાસની એજવાળા પેશન્ટમાં જ માઇક્રોપ્લાસ્ટી કરી શકાય. પરંતુ આજના જમાનામાં એવું હોય છે કે 60 યર્સમાં પણ ખાલી એક જ કમ્પાર્ટમેન્ટ ડેમેજ થયેલો હોય અને બીજા બધા જ કાર્ટિલેજનો પાર્ટ સારો હોય, નોર્મલ હોય, તો પછી એને શું કરવા ડેમેજ કરો, કે એને ઓપરેશન કરીને શું કરવા ચેન્જ કરો. માઇક્રોપ્લાસ્ટી કરવી કે નહીં એના ડાયગ્નોસિસ માટે સૌપ્રથમ એક્સરે અને કોઈક કેસમાં જરૂર પડે તો સ્પેશિયલ એક્સરે, જેમાં વાલ્ગસ સ્ટ્રેઇન વ્યૂ, વારસ સ્ટ્રેઇન વ્યૂ અને જવલ્લે જ એવું બને કે MRI કરાવવો પડતો હોય છે અને પેશન્ટ માઇક્રોપ્લાસ્ટીનું કેન્ડિડેટ છે કે નહીં એ અમે ડાયગ્નોસ કરતા હોઈએ છીએ અને ઓપરેશન એવા જ વ્યક્તિઓમાં કરવામાં આવતું હોય છે કે જે નીડેડ હોય. હા, એટલું ચોક્કસ કે માઇક્રોપ્લાસ્ટી જ્યારે કરવાનું હોય ત્યારે કોઈક કેસમાં ટોટલની રિપ્લેસમેન્ટ કરવું પડતું હોય છે, પણ એની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે અને એ ઓપરેશન પહેલાં પેશન્ટને સમજાવીને જ આપણે આગળ વધતા હોય છીએ કે જો જરૂર પડશે ઓપરેશન દરમિયાન તો તમને ટોટલની રિપ્લેસમેન્ટ કરવામાં આવશે. મારો ટેક હોમ મેસેજ એટલો જ રહેશે કે ઘણા વ્યક્તિઓમાં ઘસારાની શરૂઆત થઈ જાય અને ગ્રેડ 3 અથવા ગ્રેડ 4 યુનિક કમ્પાર્ટમેન્ટ આર્થરાઇટિસ હોય, એટલે કે એક જ બાજુનો સાંધો ઘસાયો હોય, તો હંમેશા ક્યારેય ડિલે ન કરવું જોઈએ. તમારા ઓર્થોપેડિક સર્જનનો કન્સલ્ટ કરવો જોઈએ, કારણ કે ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે એક કમ્પાર્ટમેન્ટ બગડે પણ ડર અથવા ભયના કારણે દર્દીઓ એ દુખાવાને ગણકારતા નથી અને એડવાન્સ આર્થરાઇટિસ તરફ આગળ ધકેલાય છે. એકવાર એડવાન્સ આર્થરાઇટિસ થઈ જાય તો એના બાદ ની રિપ્લેસમેન્ટ સિવાય કોઈ ઉપાય નથી અને માઇક્રોપ્લાસ્ટી માટેનો જે સ્વીટ સ્પોટ અથવા સ્વીટ વિન્ડો હોય છે આપણે ગુમાવી દેતા હોઈએ છીએ, કે જેથી આપણે નેચરલ ની રિપ્લેસમેન્ટ જે કહેવાય એ ન થઈ શકે અને રેગ્યુલર ની રિપ્લેસમેન્ટ કરવું પડતું હોય છે. સમયસર તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને જો દુખાવો હોય તો એને ઇગ્નોર ના કરો.
હંમેશા ડૉક્ટર જરૂર હોય તો જ માઇક્રોપ્લાસ્ટીની સલાહ આપશે. જો કન્ઝર્વેટિવ ટ્રાયલથી ફાયદો ન થતો હોય તો પછી માઇક્રોપ્લાસ્ટી કરાવી નાખવું જોઈએ કે જેથી આપણે ની રિપ્લેસમેન્ટ બચાવી શકાય. હું આશા રાખું કે માઇક્રોપ્લાસ્ટી વિશે આપણને જરૂર પૂરતી માહિતી આજે મળી ગઈ હશે. આપણી આ વિડીયો સિરીઝ ચાલુ રહેશે અને ફરી મળીશું. જો તમારે ગોઠણને લગતી કોઈ પણ સમસ્યા હોય તો અંબા હોસ્પિટલમાં આપ એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો અને મને કન્સલ્ટ કરી શકો છો. ફરી મળશું. અસ્તુ.